ભાઈ વિદેશથી ખાસ મતદાન કરવા આવ્યા છે તો એમાં અમારું હિત પણ છે અને અમારો આમ જોવા જાવ તો સ્વાર્થ પણ છે. કારણ કે હું મારી પોતાની વાત કરું તો અમેરિકામાં અમારી પાસે જે કંઈ છે વિદેશમાં એના કરતાં અહીંયા અમારી મિલકતથી માંડીને બધું જ છે અને અમારી જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, માતૃભૂમિ છે. તો એની સાથેનું જે લગાવ છે એ ધ્યાનમાં રાખીને અને અમારા આર્થિક હિતને ધ્યાનમાં રાખીને અમારી ફરજના ભાગરૂપે ફરજ સમજીને અમે અમારી સ્વેચ્છાએ મતદાન કરવા માટે અહીં સુધી આવ્યા છે. લોકોમાં સારો એવો ઉત્સાહ બી છે ને લાંબી એવી બધી સંખ્યામાં વોટિંગ થાય એવી અમારી અપેક્ષા બી ખરી. અબાઉટ કદાચ 2350-2400નો અમારો અંદાજ છે કે એટલું વોટિંગ થવું જોઈએ. એશિયાની સૌથી મોટી સુગર મિલ કહેવાતી બારડોલી સુગર, જે બારડોલી સુગર વર્ષે દિવસે કરોડો ને અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી સંસ્થા, એના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો માહોલ બતાવવાનો પ્રયાસ કર્યો. હાલ જે બારડોલી સુગરની જે 15 બેઠક ઉપર આજે વહેલી સવારે કે 9 વાગ્યાથી મતદાન શરૂ થવા પામ્યું છે. મતદારોમાં ભારે ઉત્સાહ છે, સભાસદોમાં ભારે ઉત્સાહ છે. બારડોલી સુગર મિલ જે છે એ સુગર મિલના જે 5350 જેટલા આ મતદાર એટલે સભાસદો છે અને સભાસદો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને આ જે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જે હાલ યોજાઈ રહી છે એમાં બે પેનલ બનાવવામાં આવી છે, સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ સહકાર પેનલની અંદર હાલ જે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના બારડોલીના ધારાસભ્ય પણ ઉમેદવાર હોય અને એઓએ પણ પોતાનું મતદાન કર્યું છે. અને ખાસ કરીને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારે 9 વાગ્યાથી આ મતદાન શરૂ થયું છે અને સહકાર પેનલ અને પરિવર્તન આજે કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. આપણે આજે પૂર્વ ધારાસભ્ય ને સુગર મિલના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય અને ઉમેદવાર છે એ ઉમેદવાર સાથે વાત કરીશું. જે કઈ રીતનો ઉત્સાહ જે મતદાન કર્યું છે, શું કહેશો? મતદારોનો ઉત્સાહ આપ પોતે પણ જોઈ શકો છો. સવારમાં ખૂબ જોરમાં વરસાદ પણ આવ્યો, તેમ છતાં આ બારડોલી તાલુકામાં સમાવિષ્ટ એવી 5 ઝોનનું મતદાન મથક સાર્વજનિક કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે રાખવામાં આવ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ માહોલમાં બારડોલી સુગર ફેક્ટરીના સભાસદો મતદાન કરી રહ્યા છે. જીત માટે કેટલો લાવો છે? જીત માટે અમારા તમામ ઉમેદવાર 250 મતની લીડથી તમામ ઉમેદવાર 14 ઉમેદવાર જીતશે અને એક અમારા 15માં જે સહકારી મંડળીના ઉમેદવાર છે એ બિનહરીફ થયા છે. ચોક્કસપણે જે ધારાસભ્યના ઉમેદવારે કહ્યું છે કે આ જે વ્યવસ્થાપક સમિતિની જે ચૂંટણી ચાલી રહી છે એની અંદર જીતનો દાવો પણ કર્યો છે. આપણી સાથે આ જે સહકાર પેનલના કન્વીનર હસમુખભાઈ છે, હસમુખભાઈ સાથે હસમુખભાઈ, જે પ્રમાણે કેટલા મતદારો છે અને કેટલા લોકો મતદાન કરી શકશે અને કેટલા વિદેશથી નાગરિકો આવ્યા છે, શું કહેશો? ખેડૂત સહકારી ખાંડ મંડી બાબીની ચૂંટણીમાં સહકાર પેનલમાં હું 151 ગામ ફર્યો છું. તેમાં સભાસદોનો ઉત્સાહ ને 2450 મતદારો મને કોન્ટેક્ટ કર્યો છે ને દરેક ગામમાં જે કાંઈ અમને સવાલો પૂછ્યા એનો સંતોષકારક અમે જવાબ આપ્યો. જ્યાં સુધી સભાસદોને સંતોષ ન થાય ત્યાં સુધી અમે જગ્યા છોડી નથી ને અમને સભાસદોએ વિશ્વાસ આપ્યો કોઈપણ સંજોગોમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોને મત આપીશું. ચોક્કસપણે જે કન્વીનર છે કન્વીનર પણ જણાવી રહ્યા છે કે ચોક્કસપણે જે 2450 જેટલા મતદારો છે મતદાનનો ઉપયોગ કરી અને આ જે સીધી પેનલ છે અત્યારે હાલ છે સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ છે. આવનાર 18 તારીખે જ્યારે આ મતદાન આજે થયું છે તેની મતગણતરી થશે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે કોણ જીતશે અને કોણ હારશે એ 18 તારીખે નક્કી થશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.